જૂનાગઢ શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમીના પવિત્ર તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે હાલ જૂનાગઢના જોશીપુરા વિસ્તાર તેમજ ઝાંઝડા રોડ સહિતના અનેક વિસ્તારોમાં રામનવમીના પવિત્ર તહેવારને લઈને હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે। જ્યારે મંડપ તેમજ શ્રીરામ ભગવાનના ફોટા તેમજ લાઇટિંગ સહિતની અનેક શણગારોની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે। જૂનાગઢમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જૂનાગઢ શહેરમાં રામનવમીના પવિત્ર તહેવારને લઈને જૂનાગઢના જોશીપુરા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તે અંગે આયોજકે મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવવામાં આવ્યું હતું અને સાથે સાથે જૂનાગઢ જોશીપુરામાં દર વર્ષની જેમ આ વર્ષે જે શોભાયાત્રા યોજાય છે તેમાં આ વખતે ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। શોભાયાત્રા બાદ ભવ્ય મહાઆરતી સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાશે તે અંગે માહિતી આપતા વધુમાં આયોજકે જણાવ્યું હતું અને જૂનાગઢ શહેરમાં વધુમાં આ અંગે માહિતી મળી હતી કે જૂનાગઢ શહેરમાં આ વખતે પવિત્ર રામનવમીના તહેવારને લઈને જૂનાગઢના ઝાંઝડા રોડ ખાતે પણ ભવ્યથી ભવ્ય રામનવમીના પવિત્ર તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું। અરે તમે દેખાવો નહીં નજીક એક બીક લાગતી લાગે રાજુભાઈ જય શ્રી રામ, વીર બજરંગી બસ જય સિયારામ। જોશીપુરા વિસ્તારમાં ખાસ તો છેલ્લા 6 વર્ષ થયા હિન્દુ એકતા સમિતિ જોશીપુરા દ્વારા એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરીએ છીએ। આ હિન્દુ એકતા સમિતિમાં દરેક જ્ઞાતિ ધર્મ સંપ્રદાયના લોકો સાથે મળી
યુવાનો અને બુજુર્ગોની સાથે એક હિન્દુ એકતા સમિતિની રચના થઈ છે. એના દ્વારા અમે લોકો છેલ્લા 6 વર્ષથી આ શોભાયાત્રાનું આયોજન કરીએ છીએ. આવતી 6/4/2025ને રવિવારના દિવસે સવારે 8 કલાકે સાધુ સંતો અને ધર્મપ્રેમી જનતાની હાજરીમાં સૂર્ય મંદિરથી આ શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. આ શોભાયાત્રા જોશીપરાના જુદા જુદા વિસ્તારોમાં ફરી અને બપોરે 12 કલાકે ફરીથી સૂર્ય મંદિરે જ એનું પૂર્ણાહુતિ થશે. સૂર્ય મંદિરે બપોરે 12 કલાકે મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ શોભાયાત્રામાં જોશીપરા વિસ્તાર અને જૂનાગઢની તમામ ધર્મપ્રેમી જનતા, સાધુ સંતો ઉપરાંત જ્ઞાતિના આગેવાનો અને યુવાનો, મહિલાઓ અને સત્સંગ મંડળોની બહેનોને જોડાવા માટે હિન્દુ એકતા સમિતિ વતી હું હાર્દિક આમંત્રણ આપું છું. આ શોભાયાત્રામાં વિવિધ સંસ્થાઓનો ખૂબ સહયોગ રહ્યો છે. રાજકીય, સામાજિક લોકોએ પણ એમાં સહયોગ આપેલો છે. એ ઉપરાંત જોશીપરા વિસ્તારની બંને ગૌશાળાઓ, રાધેશ્યામ ગૌશાળા અને કેસરિયા ગૌશાળાનો પણ ખૂબ સહયોગ મળેલ છે. આ ઉપરાંત દરેક વિસ્તાર વાઇઝ અલગ અલગ પ્રકારના શરબત અને ઠંડા પીણાના સ્ટોલો પણ સામાજિક લોકો દ્વારા અને અનેક ગ્રુપો દ્વારા રાખવામાં આવેલ છે. તો આ ભવ્યાથી ભવ્ય શોભાયાત્રામાં પધારવા માટે સર્વ ધર્મપ્રેમી જનતાને હું હાર્દિક હિન્દુ એકતા સમિતિ વતી હાર્દિક આમંત્રણ આપું છું. એક બીજો કાર્યક્રમ એટલે કે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા તારીખ 12/4/2025ને શનિવાર હનુમાન જયંતિના દિવસે, હનુમાન જયંતિ એટલે એક શક્તિનું પ્રતીક છે. બજરંગ દળ દ્વારા ઘણા સમયથી આ એક કાર્યક્રમ નક્કી કરવામાં આવેલો હતો. એ કાર્યક્રમમાં ઓછામાં ઓછા 1100 લોકોને, આપણી અંદાજ છે કે 1100 લોકોને આપણે ત્રિશુલ દીક્ષાનો કાર્યક્રમ 12/4/2025ને શનિવારે આપણે ભારતીય આશ્રમે બપોરે 4 કલાકે આ રાખવામાં આવેલો છે. તો મારી એક એવું આહવાન છે કે આપણા મહાનગરમાં વસતા દરેક યુવાનો તારીખ 5/4/2025 સુધીમાં બજરંગ દળના સંયોજકો અને પ્રખંડ વાઇઝ સંયોજકો અને વિશ્વ હિન્દુ પરિષદના લોકોનો સંપર્ક કરી અને 5 તારીખ સુધીમાં આ ફોર્મ ભરી અને યુવાનો ખાસ 15થી માંડી અને 35 વર્ષના યુવાનો બજરંગ દળમાં જોડાય એના માટેનો આ ખૂબ મોટો હનુમાન જયંતિના દિવસે કાર્યક્રમ છે. તો મહાનગરમાં વસતા તમામ યુવાનોને મારું આહવાન છે કે આ બજરંગ દળના કાર્યક્રમમાં જોડાય. આ કાર્યક્રમમાં ત્રિશુલ દીક્ષા આપી અને ભવનાથ ક્ષેત્રમાં એક શૌર્ય સંચલન કાઢવામાં આવશે. આ શૌર્ય સંચલન પણ જોવા માટે આ ધર્મપ્રેમી જનતાને ખાસ આમંત્રણ આપવામાં આવે છે. આ કાર્યક્રમમાં સાધુ સંતો અને વિશ્વ હિન્દુ પરિષદના જે અધિકારીઓ છે એનું માર્ગદર્શન મળવાનું છે. તો દરેક યુવાન આ 12 તારીખના કાર્યક્રમમાં પણ જોડાય એવી મારી નમ્ર અપીલ છે. જયકાર.
અત્યારે